अस्सलामुअलैकुम। ધોરણ 8 વિષય ગણિત, એમાં પ્રકરણ 5 માહિતીનું નિયમન, એ પ્રકરણની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. આ પ્રકરણ આપણે અર્ચિત ગણિત પોથીની અંદર કરીશું, બરાબર છે? તો આપણે શરૂઆત કરીએ. પ્રકરણ 5 છે આપણું માહિતીનું નિયમન. એમાં આલેખ નંબર 1 પ્રયત્ન કરોના દાખલા છે. નીચેના કોષ્ટકની માહિતી દર્શાવતો યોગ્ય આલેખ દોરો. અહીં આપણને કોષ્ટક બતાવ્યું છે, એમાં મહિનાના નામ આપ્યા છે અને વેચાયેલ ઘડિયાળની સંખ્યા બતાવી છે, બરાબર છે? મહિના આપ્યા છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. અને વેચાયેલ ઘડિયાળની સંખ્યા આપી છે 1000, 1500, 1500, 2000, 2500 અને 1500, બરાબર છે? ચાલો આપણે આલેખની શરૂઆત કરીએ. અહીં આપણને આડી રેખા આપી છે, તેને આપણે એક્સ અક્ષ કહીશું. જે ઊભી રેખા છે તેને વાય અક્ષ તરીકે ઓળખીશું, બરાબર છે? અહીં આપણે જોઈ લઈએ કોષ્ટકની અંદર ઉપરની જે વિગત છે તેને આપણે એક્સ અક્ષ વડે એક્સ અક્ષની ઉપર દર્શાવીશું અને નીચેની વિગત છે તેને વાય અક્ષ પર દર્શાવીશું, બરાબર છે? આપણે પ્રમાણ માપ લઈ લઈશું 1 સેમી બરાબર 500 ઘડિયાળ. તો આપણે લખીશું એક્સ અક્ષની ઉપર મહિના અને વાય અક્ષની ઉપર વેચાયેલ ઘડિયાળની સંખ્યા લઈશું, બરાબર? તો આપણે 1 સેમી બરાબર 500 ઘડિયાળ લીધી છે, તો 500, 1000, 1500, 2000. અહીં આપણે કોષ્ટકમાં જોઈએ તો આપણને મોટામાં મોટી સંખ્યા કેટલી છે? 2500 છે, બરાબર છે? તો આપણે એનાથી વધારે 3000 કે 3500 જેવી આપણે સંખ્યાને આગળ વધારીશું, બરાબર છે? ચાલો 500, 1000, 1500, 2000, 2500, 3000 અને 3500. હવે સૌ પ્રથમ છે જુલાઈનો મહિનો. એમાં કેટલી ઘડિયાળ વેચાયેલ છે? 1000. તો આપણે જુલાઈ મહિનામાં 1000 સુધી સ્તંભને ખેંચીશું. તો સ્કેલનો ઉપયોગ કરીને આપણે આ રીતે 1000ની ઉપર દોરીશું. તો આપણો આ એક સ્તંભ તૈયાર થયો. એ જ રીતે ઓગસ્ટ માસમાં કેટલી આપેલ છે? 1500. તો ઓગસ્ટ માસની અંદર આપણે 1500 જેટલી આ રેખાને આગળ વધારીશું. એ જ રીતે સપ્ટેમ્બરમાં 1500 છે, તો અહીં પણ આપણે સપ્ટેમ્બરમાં આપણો આલેખ ક્યાં સુધી ખેંચીશું? 1500 સુધી. તો અહીં આપણો આ રીતે આલેખ તૈયાર થશે. એ જ રીતે ઓક્ટોબરમાં 2000, નવેમ્બરમાં 2500 અને ડિસેમ્બરમાં 1500. આ રીતે આપણો એક આલેખ કમ્પ્લીટ થશે, બરાબર છે? ચાલો હવે બીજો આલેખ જોઈએ. હવે આલેખ નંબર 2 છે. નીચેના કોષ્ટકની માહિતી દર્શાવતો યોગ્ય આલેખ દોરો. અહીંયા વિદ્યાર્થીની પસંદગી છે. એમાં ચાલવું અને સાયકલ સવારી, બરાબર છે? શાળા એમાં ચાલીને કેટલા આવતા વિદ્યાર્થી છે? 40. સાયકલ સવારી કરીને 45. શાળા બી માટે 55 અને 25 છે વિગત, અને શાળા સી માટે 15 અને 35 છે. તો વિદ્યાર્થીની પસંદગી, બરાબર, એને આપણે શેના પર લઈશું? એક્સ અક્ષ ઉપર, બરાબર છે? તો અહીંયા આપણે આલેખ દોરીએ. તો અહીંયા આપણને ચાલવું અને સાયકલ સવારી શાળા એ માટે ચાલવું અને સાયકલ સવારી બે વિગત અહીં આપેલ છે. તો અહીં આપણે બંને વિગત માટે અલગ અલગ સ્તંભ દોરીશું. તો અહીં આપણે બતાવી દઈએ કે એક જે ક્રોસ લાઇનવાળું છે તે ચાલવા માટે આપણે સિમ્બોલ લઈશું, બીજું પ્લેન જે છે એ સાયકલ સવારી માટે લઈશું, બરાબર છે? અહીં સૌપ્રથમ આપણે પ્રમાણ માપ દર્શાવીએ. વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 વિદ્યાર્થી, બરાબર? આપણે જાણીએ છીએ તેમ એક્સ અક્ષની ઉપર વિદ્યાર્થીઓની પસંદગી અને વાય અક્ષની ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા લઈશું, બરાબર? અને પ્રમાણ માપ આપણે વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 વિદ્યાર્થી લીધું છે, તો 5, 10, 15. આ જે ઘાટી લાઈન છે ત્યાં આપણે 5 દર્શાવીશું. બીજી ઘાટી લાઈનમાં 10, 15, 20, 25. એ રીતે આપણી સંખ્યા આગળ વધતી જશે. મોટી સંખ્યા અહીંયા કઈ દેખાય છે? 55. તો આપણે 60 કે 65 સુધી લઈ શકીએ છીએ, બરાબર છે? હવે શાળા એ માટે જોઈએ. ચાલીને આવતા વિદ્યાર્થી કેટલા છે? 40 છે. તો શાળા એ માટે આપણે આપણો સ્તંભ 40 સુધી લઈશું અને આપણો 40 પર આ એક સ્તંભ તૈયાર થશે. ચાલવા માટે આપણે ક્રોસ લાઇનનો ઉપયોગ કર્યો છે, તો એ સ્તંભને આપણે ક્રોસ વડે દર્શાવી દઈશું.
તો આપણો એક સ્તંભ કમ્પ્લીટ થયો. હવે સાયકલ સવારી માટે કેટલી છે? 45. તો આપણો સ્તંભ આપણે ક્યાં સુધી લઈશું? 45 સુધી લઈશું. બરાબર. એટલે શાળા એ માટેની વિગત અહીં પૂર્ણ થઈ કે 40 બાળકો ચાલીને આવે છે, 45 બાળકો સાયકલ સવારી કરીને આવે છે. બરાબર છે. હવે એક ખાનું છોડીને આપણે શાળા બી માટે તૈયાર કરીએ. તો શાળા બી માટે ચાલીને આવતા વિદ્યાર્થી કેટલા છે? 55. તો અહીંયા આપણે શાળા બી માટે આપણો સ્તંભ 55 સુધી લઈશું. તો આપણે અહીંયા 55 સુધી આપણો સ્તંભ કમ્પ્લીટ કરીએ. અને સાયકલ સવારી માટે કેટલા છે? 25 છે. તો અહીંયા આપણે 25 લઈએ. એ જ રીતે શાળા સી માટે 15, 35 એ પૂર્ણ કરીએ. બરાબર છે. તો અહીંયા આપણો બીજો આલેખ પૂર્ણ થાય છે. હવે છે આપણો વિદ્યાર્થીઓના એક સમૂહને પાલતુ પ્રાણીઓમાં સૌથી વધુ ગમતા પ્રાણી વિશે પૂછવામાં આવ્યું, જેનું પરિણામ નીચે મુજબ છે. બરાબર. એટલે કે વિદ્યાર્થીઓનો એક સમૂહ છે, તેમાં દરેક વિદ્યાર્થીને કયા કયા પ્રાણીઓ ગમે છે તેના વિશે પૂછવામાં આવ્યું. તો દરેક માટે આપણને અલગ અલગ પરિણામ મળે છે. તો કયા કયા અહીં આપણને દેખાય છે? અહીં આપણે કોષ્ટક તૈયાર કરીશું આવૃત્તિ વિતરણ, જેને આપણે આવૃત્તિ વિતરણ તરીકે આપણે ઓળખીશું. આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. અહીં આપણે પાલતુ પ્રાણી લખીશું, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કેટલી આવૃત્તિ છે તે આપણે દર્શાવીશું. બરાબર છે. અહીં આપણને કયા કયા પ્રાણીઓ આપ્યા છે તેની લિસ્ટ તૈયાર કરી દઈશું. તો કૂતરો, બિલાડી, માછલી, સસલું, ગાય. બરાબર. તો સૌપ્રથમ અહીંયા કૂતરો છે, તો આપણે કૂતરા માટે અહીં એક લાઈન આ રીતે ડ્રો કરીશું. પછી બિલાડી, તો બિલાડીના ખાનામાં આપણે એક લાઈન. ફરીથી બિલાડી, તો આપણે બીજી લાઈન દોરીશું. માછલી, તો માછલીના ખાનામાં એક. પછી આવે છે બિલાડી, ફરી આપણે બિલાડીમાં એક કરીશું. સસલું, તો સસલાના ખાનામાં આપણે એક લાઈન ડ્રો કરીશું. કૂતરો, કૂતરા માટે આ રીતે બીજી લાઈન. પછી આવે છે બિલાડી, બિલાડી માટે સસલું, સસલામાં એક આપણે કરીશું. કૂતરો, આ રીતે બિલાડી. હવે જુઓ 4 લાઈન આપણે ડ્રો કરી લીધી. હવે 5મી વખત બિલાડી આવ્યું તો આપણે તેને આ રીતે ક્રોસ લાઈન વટી એટલે કે 5 5ની સંખ્યાનું એક જૂથ આપણે આ રીતે તૈયાર કરી દઈશું. બરાબર. પછી આવે છે કૂતરો, દોરીશું કૂતરો આ રીતે. ફરીથી કૂતરો છે, તો 1 2 3 4 થઈ ગયા. 5મી લાઈન આ રીતે આપણે ક્રોસ કરીશું. ફરી કૂતરો, બિલાડી, ફરી બિલાડી. હવે નવી લાઈનમાં ચાલુ કરીશું. ગાય, માછલી, બીજી લાઈન માછલીમાં. સસલું, કૂતરો એટલે આ રીતે બીજી લાઈન. બિલાડી, બીજી લાઈન. કૂતરો, આ રીતે બિલાડી, ફરીથી બિલાડી, કૂતરો, સસલું, સસલાને ખાનામાં એક લાઈન. બિલાડી. હવે જો ફરીથી બિલાડી છે, તો 1 2 3 4 થઈ ગયા છે. 5મા માટે આ રીતે આપણે એક જૂથ ફરીથી તૈયાર કરીશું. માછલી, માછલીમાં આવશે 3 અને કૂતરો એટલે ફરીથી આ 4 અને આ એક 5. હવે આપણે ગણતરી કરીએ તો 5 5ના 2 જૂથ એટલે ટોટલ સંખ્યા કેટલી મળી આપણને? 10. અહીં પણ 5 5ના 2 જૂથ છે એટલે અહીં પણ મળી સંખ્યા આપણને કેટલી? 10. હવે માછલી 1 2 અને 3, તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા 3 મળી. સસલું માટે આપણે જોઈએ 1 2 3 અને 4, તો સસલા માટે 4 અને ગાય 1. બરાબર. હવે અહીંયા કુલ 28 છે, તો આપણે ગણતરી કરી લઈએ. 28 આવે તો આપણો દાખલો સાચો કહેવાશે. 10 ને 10 20 ને 3 23, 23 ને 4 27 અને 1 28 એટલે કુલ 28 આપણે અહીંયા મળે છે. બરાબર છે. તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થયો. એનાથી આગળ જોઈએ. હવે આપણે આગળ જોઈએ. ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે. તો આ માહિતી પરથી 0 અને 10 આ એક વર્ગ દર્શાવે છે. 10 થી 20, 20 થી 30 વર્ગો ધરાવતો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. બરાબર. અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો 0 થી 10 એક વર્ગ આવે એ રીતે 10 થી 20, 20 થી 30 છેલ્લી સંખ્યા આપણે જોઈ લઈશું કઈ આવે છે. તો તેના આધારે આપણે લખીશું. તો છેલ્લી 50 થી 60નો વર્ગ આપણને મળે છે. બરાબર છે. 50 માર્ક્સના
50 ગુણ છે એટલું, બરાબર. તો 50 થી 60માં આપણને મળશે. તો હવે 0 થી 10, હવે 21 છે, તો 21 આપણને 20 થી 30માં 21 મળશે. તો 21ના ખાનામાં 10 માટે હવે જુઓ 10 જે છે એટલે આપણે એને ક્યાં લખીશું? 10 અને 20 એટલે ઉચ્ચતર સીમા. અહીંયા બે સીમા છે, અધર સીમા અને ઉર્ધ્વ સીમા. તો ઉર્ધ્વ સીમામાં 10 મળે એટલે 10 આપણે અહીંયા લઈશું, બરાબર. 30 માટે તો અહીંયા આપણે લઈશું 30 માટે 22, તો 20 અને 30ના વર્ગમાં આવશે 22. પછી 33, તો 33 એ 30 અને 40ના વર્ગમાં આવશે એટલે આપણે ત્યાં લઈશું, બરાબર. હવે આવે છે 5. 5 ક્યાં મળશે? 0 અને 10ના વર્ગમાં આપણને 5 મળે છે. એ જ રીતે 37, તો 30 અને 40માં આપણને 37 મળશે. આ રીતે આપણે જે અહીંયા ગુણ બતાવ્યા છે એ ગુણ આપણે તે ખાનામાં લખતા જઈશું અને તેની ગણતરી અહીંયા આપણે કરીને આવૃત્તિ વિતરણ એટલે આવૃત્તિ ચિહ્નની ગણતરી કરીને કેટલી આવૃત્તિ મળે છે તે લખતા જઈશું. તો અહીંયા આપણે 1 અને 2 મળ્યા છે એટલે અહીંયા આપણે લખીશું 2. અહીંયા 5 5ના 2 જૂથ એટલે 10, બરાબર. અહીં 5 10 15 20 અને 1 21, 5 10 15 અને 4 19, 5 અને 2 7 અને 50 થી 60માં 1 અને ટોટલ આપણે કરીશું તો આપણને કેટલા મળવા જોઈએ? 60 મળવા જોઈએ, બરાબર છે. તો આ રીતે આપણે જો વર્ગ પ્રમાણે પણ આ દાખલો કરી શકીએ છીએ, બરાબર છે. એના પછીનો દાખલો જોઈએ આપણે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક કારખાનામાં 550 કારીગરોનું દૈનિક વેતન દર્શાવ્યું છે. દર્શાવતો આવૃત્તિ વિતરણ અહીંયા આપણને બતાવ્યું છે. અહીં વર્ગ અંતરાલ આપ્યા છે 100 થી 125, કામદારની સંખ્યા 45 છે. એ રીતે આ વર્ગ આપ્યા છે, બરાબર છે. અને કામદારની સંખ્યા પણ તેમાં બતાવી છે, બરાબર. તો હવે એના આધારે આપણને જે અહીંયા પ્રશ્ન પૂછાયા છે તે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે, બરાબર. તો અહીં આપણને પ્રશ્ન છે પહેલું, અહીં વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ એટલે અહીં જે તફાવત આપણને મળે છે તેને આપણે વર્ગ લંબાઈ તરીકે ઓળખીશું. હવે વર્ગ લંબાઈ શોધવા માટે આપણને શું કરવું પડશે? અહીંયા જે ઉર્ધ્વ સીમા છે અને અધર સીમા છે બંનેની બાદબાકી કરવી પડશે. તો અહીં આપણને જે તફાવત મળશે તે વર્ગ લંબાઈ બનશે, બરાબર. એટલે 125માંથી આપણે 100 બાદ કરીશું તો આપણને કેટલા મળે છે? 25. તો અહીં આપણને વર્ગ લંબાઈ શું મળશે? 25 મળે છે, બરાબર. હવે જોઈએ બીજો પ્રશ્ન, કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ કામદારોની સંખ્યા ક્યાં જોવા મળે છે આપણને? 140, બરાબર. અહીંયા આપણને કામદારની સંખ્યા 140 એ અહીં આપેલ આવૃત્તિમાં સૌથી વધારે છે, બરાબર. હવે એનો વર્ગ લખવાનો છે તો એનો વર્ગ કયો છે? 200 થી 225, બરાબર. તો અહીંયા આપણે લખીએ વર્ગ 200 થી 225ની આવૃત્તિ સૌથી વધુ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? અહીંયા હવે આપણે જોઈએ તો સૌથી નાની સંખ્યા કઈ છે? કઈ દેખાય છે આપણને? તો અહીંયા 20 એ સૌથી ઓછી સંખ્યા જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણને કયો વર્ગ મળશે? 300 થી લઈને 325 સુધીનો વર્ગ જ્યાં સૌથી ઓછી આવૃત્તિ છે. તો અહીંયા આપણે લખી દઈએ 300 થી 325ની આવૃત્તિ સૌથી ઓછી છે, બરાબર. ચાલો હવે પ્રશ્ન છે, વર્ગ અંતરાલ 250 થી 275ની ઉર્ધ્વ સીમા શું છે? ઉર્ધ્વ સીમા એટલે ઉપરની સીમા. અહીં અધર સીમા એટલે નીચેની સીમા કહેવાશે અને ઉર્ધ્વ સીમા એટલે ઉપરની સીમા. એટલે મોટા વર્ગની સીમા કઈ છે? 275. તો અહીંયા આપણે શું લખીશું? ઉર્ધ્વ સીમા 275 છે. હવે શું પ્રશ્ન છે જુઓ, કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? અહીં હવે આપણને આવૃત્તિઓ જે બતાવી છે એમાં આપણને કયા બે વર્ગ છે જેની આવૃત્તિ સમાન દેખાય છે તે જોઈએ. તો અહીં આપણને જોઈ શકીએ છીએ અહીં આપણે એક તો અહીં 55 અને આ 55 એટલે બે વર્ગ કયા મળે છે? એક તો 150 થી લઈને 175 અને 225 થી લઈને 250. આ બે વર્ગની આવૃત્તિ સમાન છે, બરાબર. તો અહીં આપણને જે પ્રશ્ન આપ્યા છે અને જે માહિતી આપી છે તેના આધારે આપણે આ પ્રશ્નોના ઉત્તર લખવાના છે, બરાબર છે. તો તમને જે દાખલા કરાવવામાં આવ્યા છે તે દાખલા તમારે વ્યવસ્થિત રીતે તમારી ગણિત અર્ચિત પોથીમાં કરવાના રહેશે. થેન્ક યુ.